કોઈ દિવસ નહીં અને અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ મહારાજા અરે હા ભગવાન, આપણે ઘણા સમયથી આ નગરની અંદર આપણે નગર ચર્ચા માટે નથી ગયા. આ તો મારા આત્માને એમ થાય આ નગરની અંદર આપણે નગર ચર્ચા માટે જવું છે બળદાજી. ભગવાન
આકાશમાં વીજળી ચમકી રહી છે તો ચાલ મારા મોટા ભાઈને વાવણી કરવા નહીં જવું જોઈએ ચાલ બોલાવીને એને કહું વાવણી કરવા જઈએ એ યાદે સગન ભાઈ ગો હવે સગન ભાઈ જાવો છે એ લાગે છે આપણી વાતને સગન ભાઈ ગો હવે સગન ભાઈ જાવો છે ભગવાનભાઈ બોલાવે ભગવાનભાઈ આવી આવે. એ કેમ ભાઈ કઈ બોલાવ્યો? અરે મોટા ભાઈ બધા ખેડૂતો વાવણી કરવા જાય છે તો આપણે વાવણી કરવા નથી જવું હાલો તો પાણી કરી આવીએ. કઈ બાજુ લે આપશું આ બધું તો હાલતું તો ભોગણ એ ઘરના વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે. એ મામણી કરવા આયા ગરે ભાઈઓ વાવણી કરવા આયા રે. સમાતે મળ્યા રજવાડ રાજા સુપને આવડા ભાઈઓ રે. અરે હા ભગવાન આજે આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે લાતા હોય ને એવું લાગે પણ આજે આપણને જોઈને અવળું થઈ ગયું વાત માટે જાઓ જઈને ખાતરી કરો કે શું વાત છે બહુ સારું. હે અવળો ફરીને કેમ ઉભા રાખ્યા ભાઈ અવળો ફરીને કેમ ઉભા એ રાખ્યા? વાંગીલા કર્યું કે પૂજાએલા પરદાન વાંગીલા કર્યું કે પૂજા રે. આંબેલા કર્યું ધન સાથે ખેડૂત ભાઈ આંબેલા કર્યું ધન સાથે. એ વાંગીલા કર્યું કે પૂજાએલા પરદાન વાંગીલા કર્યું કે પૂજા રે. સર્વે વસ્તુ તમારી સાથે મંગ્યા ભાઈ સર્વે વસ્તુ તમારી સાથે. અરે હા ખેડૂત ભાઈ સર્વે વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે ભગવાનજી સાચું અને સત્ય કહેવાથી આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને તારે જઈને પૂછો બહુ જ સારું. અરે હા મહારાજા હા ભગવાન ખેડૂત ભાઈઓનું એવું કેવું છે કે સાચું અને જો સત્ય કહેશે ને મહારાજા તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને મહારાજા? અરે ભગવાન જી મહારાજા. કોઈ વાતનું જૂઠું નહીં લાગે આજ જો ખેડૂત ભાઈઓ આપણને સાચી અને સત્ય વાત ના કરે ને તો એમને ઈષ્ટ જેવું થોડા હાથના સોગંદ આપો જે કઈ પણ વાત હોય સત્ય મનાવો પ્રધાનજી. બહુ સારું. અરે હા ખેડૂત ભાઈ જો તમે સાચું અને સત્ય કહેશો ને તો અમારા મહારાજાને જરાય જૂઠું નહીં લાગે. અરે પ્રધાનજી આપના મહારાજા પેટના વાંજ્યા છે જો આમ વાંજ્યાના ટુકડ લઈને આના તેડવા જાય ને એનો તો અમારો ખેતરમાં એક દાણો પણ લાવ કે તાવ ઘરને પૂછતા બહુ સારું. અરે હા મહારાજા હા પ્રધાનજી ખેડૂત ભાઈઓનું એવું કેવું છે કે આપના મહારાજા છે ને એ પેટના વાંજિયા છે મહારાજા. જો આજે એના સુકન લઈને અમારી ખેતરમાં વાવણી કરવા જાવીને મહારાજા તો અમારા ખેતરમાં એક પણ દાણો ન ઉગે મહારાજા. અરે પ્રધાનજી જી મહારાજા. મારે લાશા લક્ષ્મી સગુણા મારે 3 દીકરી છે હું કેવી રીતે વાદીઓ કહેવાઉં આવું જઈ ખેડૂત ભાઈને કહો. બહુ જ સારું. અરે હા ખેડૂત ભાઈ અમારા મહારાજાની રાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી 3 દીકરીઓ હોવા છતાં વાંચ્યા કઈ રીતે કહેવાય પણ ખેડૂત ભાઈ? અરે પ્રધાનજી હજી તમે પણ ના સમજ્યા દીકરી છે એક પારકા ઘરની વાત છે અને આજે પ્રણાવો તો કાલે તેમના સાસરે જતી રહી છે મહારાજા. કાલે જો મહારાજાના ગયા પછી મહારાજાને એક પણ પુત્ર હોય નહીં તો આ રાજ ચલાવે પ્રધાનજી નકર આ રાજને એક દિવસ તાળા દેવામાં આવે. અરે હા મહારાજા. હા પ્રધાનજી દીકરી તો પારકી આસ કહેવાય મહારાજા. જો આજે એને પરણાવો ને મહારાજા તો કાલ પોતાના સાસરે ચાલી જાય
પાછળથી બાડો કે લંગડો પુત્ર હોય મહારાજા તો આ રાજ ચલાવે એવું કેવું ખેડૂત ભાઈઓનું છે મહારાજા. અરે ભગવાન, જી મહારાજા. આજ તો આ ખેડૂત ભાઈઓને માઠા સુકણીથી આવડું છે તો એમ લખો, કાલનો સૂરજ નારાયણ ઉગે ને સારા સુગંધ લઈ એમના ખેતરની અંદર વાવણી કરવા આવ્યા. બહુ જ સરસ. અરે હા ખેડૂત ભાઈ, આજે જો તમને વાંકા સુકન થયા હોય ને તો કાલના સૂરજ દાદા ઉગે ને તો અવળા સુકન તમારા ખેતરે વાવણી કરવા જાજો. અરે પ્રધાનજી, આજ નાના મોટી વાત થઈ ગઈ છે તો આજ તમારા મહારાજાને કહેજો એમના સોરું સમજીને એમને માફ કરજો. બહુ સાહેબ સારું. એ સુકનિયા લેવા આયા ખેડૂત ભાઈ, સુકનિયા લેવા આયા રે. હા પ્રધાન, જી મહારાજા. આપણે એટલું ચાલ્યા તો આપણને જાણવા મળ્યું. હજુ થોડું આગળ હાલીએ હે ભાઈ. મહારાજા.